હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું છોલે પનીરનું શાક અને સાથે આપણે ભટુરે પણ બનાવીશું। તો અહીંયા મેં 1 કપ છોલે ચણા લીધા છે અને રાત્રે મેં પલાળી દીધા છે ઠંડા પાણીમાં। અને તમારે સ્પીડમાં બનાવવા હોય તો તમે 3 કલાક ગરમ પાણીમાં પલાળી અને રાખી મૂકો તો સરસ એવા પલળી જાય છે અને આ ચણા એકદમ જલ્દી પલળી જાય છે। તો અહીંયા આપણે બાફતી વખતે 2 લવિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 1 લાલ મરચું આપણે એડ કરીશું। અને અહીંયા બટેકું 1 મેં એડ કર્યું છે। આપણે આગળ શાકમાં કેવી રીતે એડ કરવું એ તમને બતાવીશ। તો આપણે પાણી ડૂબે એટલું આપણે ચણા ડૂબે એટલું પાણી આપણે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને હવે કુકર બંધ કરીશું। અહીંયા આપણે કુકરની 4 વિસલ કરવાની છે। 4 વિસલ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું, કેમ કે ચણા છે તે પલળેલા છે એટલે ફટાફટ બફાઈ જશે। ત્યાં સુધી આપણે મસાલા અને ગ્રેવી કરી લેશું। તો અહીંયા મેં 1 ટમેટું મોટું, 2 ટમેટા મોટી સાઈઝના લીધા છે અને આ ચણા છે તે 3 જણા સર્વ કરી શકે તેટલું આપણું શાક બનશે। તો અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ એવી થઈ ગઈ છે। અને ડુંગળી છે તે મેં ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે। તો અહીંયા 2 તીખાશ માટે લીલા મરચાં, આદુનો ટુકડો, 10 થી 12 જેટલી લસણની કળી એડ કરી અને આપણે થોડુંક એવું પાણી એડ કરીશું, 1 ચમચી જેવું। તો આપણી આ મસાલો છે તે પણ સરસ એવો તૈયાર થઈ જશે। તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો બની અને રેડી થઈ ગયા છે। તો આ રીતે આપણે મિક્સર જારમાંથી બધી પેસ્ટ છે આદુ, લસણ અને મરચાંની કાઢી લેશું। અને પનીર અહીંયા મેં 100 ગ્રામ જેટલું લીધું છે એટલે એના આપણે નાના નાના પીસ કરી લેશું। પનીર એકદમ સરસ એવું તાજું અને ફ્રેશ છે એટલે ફટાફટ આપણે ટુકડા પણ થઈ જશે અને એકદમ વ્હાઈટ છે। તો આ જે લૂઝમાં આવે છે તે મેં પનીર લીધું છે। તમે પેકિંગમાં પણ અમૂલનું લઈ શકો છો। લૂઝમાં એકદમ સરસ તાજું અને ફ્રેશ મળી જાય છે। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના નાના નાના ટુકડા કરી લીધા છે। તમારે મોટા ટુકડા રાખવા હોય તો પણ રાખી શકો છો। તો અહીંયા આપણે છોલે પનીરનો આપણે મસાલો થઈ ગયો છે। તો આ રીતે ટમેટું, ગ્રેવી અને પનીર અને છોલે ચણાનો મસાલો પણ આપણે એડ કરીશું। ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું ભટુરેનું। તો અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1 કપ આપણે મેંદાનો લોટ લેશું। મેંદાનો લોટ ઓછો લેવો હોય તો લઈ શકો છો, પણ બંને લોટ સરખા રાખીશું એટલે આપણે ભટુરા સરસ એવા બનશે। તો આ રીતે તમે લોટ બાંધી લેશો તો ટેસ્ટ પણ સારો આવશે અને ભટુરે ખાવાની ખૂબ જ મજા આવે એવા બનશે। તો સ્વાદ પ્રમાણે આપણે થોડુંક એવું નમક એડ કરીશું અને 1 ચમચી જેવું મેં અહીંયા તેલ એડ કર્યું છે અને એનું મોણ આપી દઈશું। આ રીતે મોણ આપવાથી આપણા ભટુરે છે તે એકદમ સરસ એવા કૂણા અને સ્મૂથ એવા બનશે અને બહુ ટેસ્ટી એવું તમારે ચણા પનીરનું શાક સાથે બહુ ટેસ્ટી એવું લાગશે। તો આ રીતે તમે બનાવશો તો જરૂરથી સારા એવા બનશે અને ફૂલી અને દડા જેવા થશે। તો આ રીતે આપણે લોટ બાંધવો એટલે તમારા ભટુરે છે બધા ફૂલી જશે। તો આ રીતે આપણે હાથની મદદથી 10 મિનિટ જેવું આપણે લોટ બાંધીશું એટલે લોટ સારો એવો બાંધેલો હશે તો આપણા ભટુરે સારા એવા બનશે। અને પછી આપણે એને થોડીક આ રીતે મસળી લેશું હાથની મદદથી। અને લોટ છે તે બહુ કડકય નથી રાખવાનો અને બહુ ઢીલોય નહીં, મીડિયમ આપણે રાખવાનો છે અને રોટલીનો હોય એવો જ આપણે રાખીશું। અને થોડુંક એવું મેં તેલનું મોણ આપ્યું છે અને તેને હવે રેસ્ટ થવા દઈશું। તમે જોઈ શકો છો આપણો લોટ એટલો સ્મૂથ છે। હવે અહીંયા એક બાઉલ ઢાંકી અને 10 મિનિટ જેવો લોટ આપણે પડ્યો રાખીશું। ત્યાં સુધી આપણે પનીર અને છોલેનું શાક બનાવી લેશું।
તો તમે જોઈ શકો છો ચણા પણ આપણે ચેક કરી લેશું તો એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને પાણી પણ છે નહીં અને બટેકા છે તેને આપણે કાઢી લેશું. આગળ નેક્સ્ટ રેસીપીમાં હું તમને બટેકા કઈ રીતે એડ કરવા એનું બતાવીશ. હવે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે વઘાર કરી લેશું. તો અહીંયા નોનસ્ટિકની પેન લીધી છે, એમાં 3 ચમચા જેવું આપણે તેલ એડ કરીશું. કેમ કે આ શાકમાં તેલ થોડુંક વધારે હોય તો ટેસ્ટ પણ સારો આવે છે અને દેખાતું નથી, એટલા માટે થોડુંક આપણે વધારે એડ કરીશું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે પનીર છે તેને આપણે સાતળી લેશું. પનીરને આ રીતે સાતળી અને તમે એડ કરશો એટલે સરસ એવો ટેસ્ટ આવશે અને છોલે પનીરમાં ખાવાની પણ મજા આવે એટલું ટેસ્ટી શાક પણ છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં બને એના કરતાં પણ વધારે સારું એવું બને છે ઘરે. અને ઘરે જે વસ્તુ તમે બનાવો એ આપણી નજર સામે હોય છે અને ટેસ્ટી અને સારી એવી બને છે. અને બહાર આપણે કોઈ વસ્તુ જોતા નથી, કેટલા દિવસની પડી હોય છે તોય આપણે બધાય ખાતા હોઈએ છીએ. તો આપણું પનીર છે તે આવું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાતળી લેશું. તો હવે એ જ તેલમાં આપણે વઘાર કરી લેશું. તો અહીંયા 1 ચમચી જેવું મેં અહીંયા આખું જીરું છે તેને એડ કર્યું છે. હવે આપણું જીરું પણ ફૂટી જાય એટલે આપણે મસાલા કરીશું. તો અહીંયા 1/2 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. હવે અહીંયા ડુંગળી મેં 3 મીડિયમ સાઇઝની ઝીણી ચોપ કરી લીધી છે. તમે 3 જણાનું શાક બનાવતા હોય તો મેં અહીંયા 3 ડુંગળી અને 2 ટમેટાં લીધા છે અને આ પરફેક્ટ માપ છે. તમારે પહેલી વાર બનાવતા હોય તો પણ સરસ એવું બને છે અને શાક પરફેક્ટ માપ સાથે બધાને થઈ જાય છે. તો હવે અહીંયા થોડુંક એવું આપણી ડુંગળી સતરાઈ ગઈ છે એટલે આદુ, લસણ અને મરચાંની મેં અહીંયા પેસ્ટ એડ કરી છે. તેને પણ આપણે સાતળી લેશું અને જે ટમેટાની ગ્રેવી હતી એને પણ આપણે એડ કરી દીધી છે. આ સરસ રીતે એકદમ સરસ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેશું. કેમ કે જે આપણી ગ્રેવી સારી એકદમ સરસ એવી ફ્રાય થયેલી હશે તો શાકમાં ટેસ્ટ પણ સારો આવશે. હવે અહીંયા આપણે મસાલાનું નમક છે, મીઠું તે એડ કરીશું. કેમ કે ચણા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે. તો અહીંયા મસાલાનું મીઠું મેં 1/4 સ્પૂન જેટલું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આપણું તેલ પણ ઉપર આવી ગયું છે. તો આપણે મસાલા કરી લેશું. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. 1 ચમચી જેટલું જીરા પાવડર અને 1/2 ચમચી જેટલું હળદર પાવડર અને છોલે ચણાનો મસાલો 1 ચમચી જેવો એડ કર્યો છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણું તેલ છે તે બધું એકદમ એકજક મસાલાએ કરી લીધું છે. એટલા માટે આમાં 1 ચમચી તેલ વધારે એડ કરવું જરૂરી છે. તો અહીંયા તેલ થોડુંક બહાર નીકળે ત્યાં સુધી આપણે જે ગ્રેવી છે મસાલા એને સાતળી લેશું. તો હવે તેલ પણ આપણે સાઈડમાં દેખાય છે અને ચણા છે તેને મેં એડ કરી દીધા છે. તેને બરાબર મિક્સ કરી લેશું. અને આ શાક બનાવતી વખતે હંમેશા આપણે તમારે રસો જાડો પાતળો રાખવો હોય તો તમે ગરમ પાણી એડ કરશો એટલે તમારો જે શાકનો કલર છે તે એકદમ જળવાઈ રહેશે. મેં અહીંયા ગરમ પાણી 1/2 ગ્લાસ જેટલું એડ કર્યું છે. હજી થોડુંક એવું એડ કરીશ, વધારે પાણી એડ કરવાની જરૂર નથી. અને જે બટેકા બાફેલા હતા એને આ રીતે હાથની મદદથી મસળી અને આપણે મેશ કરી લેશું એટલે આપણી ગ્રેવી છે તે એકદમ સરસ એવી જાડી એવી થઈ જશે. અને આ બટેકા નાખવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. હોટલ અને રેસ્ટોરન્ટને ભૂલી જાઓ તેવો ટેસ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ઘટ જેવું શાક બની ગયું છે. તો હવે એને 2-3 મિનિટ જેવું કૂક થવા દેશું એટલે કૂક થઈ ગયું છે આપણું શાક. તો હવે આપણે પનીરના ટુકડા છે તેને એડ કરી દઈશું અને 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. પછી આપણે ગેસની આંચ છે તેને બંધ કરી દઈશું.
તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું છોલે પનીરનું શાક બની અને રેડી થઈ ગયું છે। જોતાં જ ખાવાનું મન થાય એટલું ટેસ્ટી અને સ્વાદમાં સારું એવું બન્યું છે। તો તમે ક્યારે ન બનાવ્યું હોય તો બનાવજો। તો હવે શાક આપણું બની ગયું છે તો સાઈડમાં મૂકી દઈશું અને હવે છે ભટુરે એ બનાવી લેશું। તો તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ એવી શાઇનિંગ આવી ગઈ છે, એકદમ ચમક આવી ગઈ છે, તેવો લોટ આપણો ચીકણો થઈ ગયો છે। તો હવે આપણે એના નાના નાના 2-3 લુવા કરી લઈશું ભટુરે બનાવવા માટે। અહીંયા આપણે મીડિયમ સાઇઝના ભટુરે બનાવીશું, બહુ મોટાય નહીં અને બહુ નાનાય નહીં। તમારે જે સાઇઝ રાખવી હોય ભટુરે હંમેશા થોડાક એવા મીડિયમ હોય છે, મોટાય નહીં નાના એવા આપણે બનાવીશું। તો તમે પહેલી વાર બનાવતા હોય તો અહીંયા સરસ એવું બનશે અને ક્યારે ન બનાવ્યું હોય તો તમે ટ્રાય કરજો તો એકદમ સરસ એવી આ રેસીપી બને છે। તમે એકવાર ઘરે બનાવશો તો બહારનું ખાવાનું ભૂલી જશો। તો આપણું ભટુરે બની અને રેડી થઈ ગયા છે। તો 2-3 આપણે બનાવી લેશું। અહીંયા મારે પેનમાં તેલ પણ સરસ એવું ખૂબ ગરમ થઈ ગયું છે। તો અહીંયા આપણે ભટુરે બનાવતી વખતે ગેસની આંચ હાઈ રાખીશું। તેલ જો સારું ગરમ હશે તો આપણું ભટેરું ફૂલી અને આખું આમ દડા જેવું થશે, તમે જોઈ શકો છો। તો આ રીતે મેં બધા ભટુરે તળી લીધા અને બધા એકદમ ફૂલી અને દડા જેવા જ થાય છે। તો આ રીતે તમારે લોટ બાંધવો। અહીંયા નાની નાની બાબતોનું ધ્યાન રાખશો એટલે તમારા ભટુરે છે એકદમ સરસ એવા બનશે। હોટલ અને રેસ્ટોરન્ટને ટક્કર મારે તેવા આપણા બને છે। તો તમે જોઈ શકો છો સરસ એવા બની ગયા છે। તો આ રીતે હું બધા છે ભટુરે એને બનાવી લઈશ। તમે જોઈ શકો છો આ રીતે બીજું ભટુરે પણ આપણે ફૂલી અને દડા જેવું થયું છે। હવે આપણે સાઈડ ચેન્જ કરીશું। શાક પણ આપણું બનીને રેડી થઈ ગયું છે। એક પ્લેટમાં આપણે એડ કરીશું। આવું શાક જો આપણે ઘરે ખાવા મળે તો આપણે બહારનું ખાવાનું ભૂલી જઈએ છીએ। અને આ શાકનો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે અહીંયા એક ભટુરે આપણે એડ કરીશું લીંબુ કાંદા। તો અમારી અહીંયા રેસીપી બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।